નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સૌથી લાંબુ સંબોધન મિત્રો સામે આવ્યું। તો મિત્રો, પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા ઉપરથી સંબોધન કર્યું હતું। સૌથી લાંબા ભાષણનો પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો હતો અને મિત્રો 98 મિનિટની લાંબી સ્પીચ આપી। આ પહેલા મિત્રો વર્ષ 2016માં 94 મિનિટની, જ્યારે મિત્રો સૌથી ઓછી મિત્રો 2017માં 57 મિનિટની સંબોધન કર્યું હતું અને સ્પીચ પણ આપી હતી, જે મિત્રો અત્યારે 98 મિનિટની સૌથી લાંબી સ્પીચ આપી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની અને મહત્વની આગાહીઓ। તો મિત્રો, નવરાત્રિમાં ગરબા રસિયાઓ માટે મજા બગાડતી અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો 16 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ રહેશે। સાથોસાથ મિત્રો નવરાત્રિમાં પણ વરસાદ રહેશે તેવી મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરી છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બંને મહિનાઓમાં વરસાદ યથાવત રહેવાની મિત્રો પણ આગાહીઓ કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। તો મિત્રો, હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ હર ઘર મિત્રો ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું હતું। આ અંતર્ગત મિત્રો રાજ્યના અંત્યોદય પરિવારને હવે મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। યોજના હેઠળ મિત્રો હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં મિત્રો ગેસ સિલિન્ડર આપવામાં આવશે। સીએમએ મિત્રો કહ્યું હતું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે મિત્રો વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરશે અને ગુજરાતમાં પણ મિત્રો આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશ યાત્રીઓને લઈ મિત્રો નાસાએ મહત્વની જાણકારી આપી। તો ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર ગઈ હતી, પરંતુ હવે મિત્રો કદાચ એવું પણ બની શકે છે કે તેણે સ્પેસ સ્ટેશન ઉપર 8 મહિના પસાર કરવા પડશે। મિત્રો, નાસાએ પણ સ્વીકાર્યું છે કે સ્ટેલાઇનર કેપ્સ્યુલમાં મિત્રો કોઈક ગડબડી થઈ ગઈ છે। સુનિતા અને બુચ વિલમોરને પરત લાવવા માટે સમગ્ર પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। સ્પેસ સ્ટેશન ઉપર મિત્રો હાલમાં 7 અવકાશ યાત્રીઓ હાજર છે, જેમાં મિત્રો સુનિતા અને વિલમોરનો સમાવેશ પણ થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને દેવા માફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે જ્યારે મિત્રો 2004માં નવા વર્ષમાં સત્તા ઉપર આવ્યા ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન આપ્યું હતું। મિત્રો, મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું કહેવાય છે। તો મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી। આ વચનનું મિત્રો લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું, પણ મિત્રો અત્યારે તો 2024 ચાલી રહ્યું છે, પણ ખેડૂત ભાઈઓના દેવા માફ કરવામાં આવ્યા નથી અને અત્યારે ખેડૂત ભાઈઓ માંગણી કરી રહ્યા છે કે અમારા દેવા માફ કરવામાં આવે અને અમને થોડીક રાહત આપવામાં આવે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે। આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની દરેક ગાય માટે 900ની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 થાય છે। આ સહાય ગાયને ખોરાક અને સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે સ્પેશિયલ છે। આ મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતા હોવા જોઈએ। યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય પણ મળી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। 20 ઓક્ટોબર 2024થી ગુજરાતભરમાં યોજાશે મતદાર યાદી, ખાસ કરીને મિત્રો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ। તારીખ મિત્રો 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોને સમાવેશ કરવામાં આવશે। મતદાર યાદીમાં મિત્રો નામ નોંધાવવા, કમી કરાવવા કે સુધારો કરાવવા માટેની અરજીઓ પણ હક અને દાવા નિકાલ બાદ તારીખ મિત્રો 6 જાન્યુઆરી 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ મિત્રો કરવામાં આવશે।
તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે અને કાર્યક્રમની પણ મિત્રો જાહેરાત કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા ભોપાળા બંધ થશે। ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાદવા માટે દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારને બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિકને અમાનવીય ગણાવી પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે। ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો બનાવવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ગુજરાતમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહીઓ છે, તેમજ છેલ્લા મિત્રો 24 કલાકમાં 92 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર તથા ખેડા નડિયાદ નર્મદામાં હળવા વરસાદની અને મિત્રો આણંદ વડોદરા તથા ભરૂચ સુરત તાપીમાં હળવા વરસાદની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર મિત્રો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂપિયા મિત્રો 482 વધીને 70,372 રૂપિયા થયો હતો। ગઈકાલે તેની કિંમત મિત્રો 69,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામની હતી, જ્યારે 1 કિલો ચાંદીની 526 રૂપિયા ઘટીને 80,598 રૂપિયા પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે। ગઈકાલે સાંજે મિત્રો ચાંદીનો ભાવ 81,124 રૂપિયા પ્રતિ કિલોનો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે 2 લાખ રૂપિયા। કઈ રીતે મળશે તેની મિત્રો વાત કરીએ તો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે। 1 વર્ષ પહેલાં આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને 330 રૂપિયા આપવા પડતા હતા, પણ પછી પ્રીમિયમ રાશિને વધારીને વધુ એક પ્રીમિયમની ચૂકવણી 1 જૂનથી 30ના વચ્ચે કરવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે। જો તે વ્યક્તિઓ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેને આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે। તો મિત્રો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય આવે છે, જેમાં મિત્રો તમારે ચૂકવણી કરવાની હોય છે માત્ર 436 રૂપિયા। તમે મિત્રો દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરો છો તો મિત્રો તમને 2 લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।